ખાલી ખાલી લાગે છે. બધા પાછળ બેસો. એસી બંધ છે. કૃષ્ણ નથી આવ્યો હજી. આવ્યું એસી ચાલુ. ફેન નાખ્યો છે. એસી ઓપરેટ કરતા કોઈને નથી આવડતું. તેલ બદલું. હવે જોઈ લે ફેન કુલિંગ જતું આવે છે પવન. થોડો ટાઈમ લાગશે કુલિંગ આવશે. ગઈ વખતે વાત કરી નર્સિંગ એટલે શું. બે પ્રકારની નર્સિંગ, હેલ્થ વર્કર, કમ્યુનિટી હેલ્થ નર્સ અને એક ઇન્સ્ટિટ્યુશનલ નર્સ એટલે હોસ્પિટલ નર્સ. બે પ્રકારના નર્સિંગ સ્ટાફ હશે અથવા તો હેલ્થ વર્કરના બે પ્રકાર પડે એવું કહી શકાય. એ સિવાય કદાચ મારી ચર્ચા થઈ રિલેટેડ વિથ વોટ ગયા લેક્ચરમાં હેલ્થ વર્કરના મુખ્ય 4 કામ થયા. પ્રિવેન્શન ઓફ ડિઝીઝ, પ્રમોશન ઓફ હેલ્થ, રિસ્ટોરેશન ઓફ હેલ્થ અને એલિવેશન ફ્રોમ સફરિંગ. નર્સના કુલ 4 કામ થયું. ચાઇનીઝ ભાષામાં બોલું છું, સમજાય છે ને? નર્સની વ્યાખ્યા કરી છે કોઈએ? ડેફિનેશન કેન એનીવન ગીવ મી ધ ડેફિનેશન ફોર નર્સ? નર્સ કોને કહેવાય? પેશન્ટના 3 પ્રકાર કર્યા આપણે. કયા કયા? There are 3 types of patients. લખાયો ને કઈ વસ્તુ? Yes. Family. Actually મને એ જણાવો 1 2 3 4 5
આ બરાબર છે કે 3 4 5 2 1 બરાબર છે 1 2 3 4 5 સિમ્પલ મેથડ છે. આપણો પ્રોબ્લેમ શું થાય છે ખબર છે? આપણે આમ કાન નહીં પકડીએ, આમ પકડ. વાય ઇટ ઇઝ ફેમિલી? તમે ફેમિલી કેમ બોલ્યા? પેલું ઇન્ડિવિજ્યુઅલ જ બોલાય, પછી ફેમિલી, અને ત્રીજું એક સિક્વન્સ હોય. એક કોઈ પણ નર્સ હશે, એ નર્સે કે કોઈ પણ વ્યક્તિએ કામ કરવાનું હશે તો એ કામની એક મેથડોલોજી ડેવલપ કરવી પડે. યાદ રાખવાનું હશે તો યાદ રાખવા માટે પણ તમારી પાસે એક મેથડોલોજી. આપણે જનરલી શું કરીએ છીએ? જેમ આવ્યું એમ આપી દીધું, અથવા જેમ આવ્યું એમ ગોઠવી દીધું. ડોન્ટ ડુ ધેટ. પહેલા પ્લાનિંગ કરો. સિસ્ટમથી ચાલશો તો યાદ રાખવું પણ અઘરું નથી અને કામને ઇમ્પ્લિમેન્ટ કરવું પણ અઘરું નથી હોતું. There are 3 types of patient. પેશન્ટના 3 પ્રકાર. ઇન્ડિવિજ્યુઅલ કોને કહીએ આપણે? એક વ્યક્તિ જે માંદી પડી છે, જેને સારવારની જરૂર છે. પછી બીજું કોણ? આમ સર્કલ આવે, સેન્ટરમાં ઇન્ડિવિજ્યુઅલ, પછી સર્કલમાં કોણ આવશે? ફેમિલી. એની નજીકમાં કોણ આવશે? ફેમિલી મેમ્બર્સ. ફેમિલી મેમ્બર્સ એ પેશન્ટ શા માટે? બીકોઝ એમને પણ હેલ્થ એજ્યુકેશનની જરૂર છે. પેશન્ટને કઈ રીતે કેર લેવી. અને ત્યાંથી જશો એટલે મોટું સર્કલ આવશે. મોટું સર્કલ કયું? કોમ્યુનિટી. એની જે તે વ્યક્તિની આજુબાજુના સમાજના દરેક લોકો. કે પેશન્ટ વિલ બી બિલોંગ ટુ ફેમિલી એન્ડ ફેમિલી વિલ બી બિલોંગ ટુ કોમ્યુનિટી. એટલે પેશન્ટના 3 પ્રકાર: ઇન્ડિવિજ્યુઅલ, ફેમિલી, કોમ્યુનિટી. અચ્છા, હવે હોસ્પિટલમાં સારવારની કોને જરૂર પડે? 3 પ્રકારની વ્યક્તિને સારવારની જરૂર પડે. બીમાર, અશક્ત. તો પેશન્ટના 3 પ્રકાર બીજા કયા પડ્યા? સિક. હોસ્પિટલમાં કોને જવું પડે? સારવાર કોને લેવી પડશે? એક તો જેને રોગ થયો છે એવી વ્યક્તિ, સિક. બીજું કોણ? વીક. વીકનેસ કહીએ ને, નબળાઈ. બીમાર, અશક્ત અને ઇન્જરી થઈ છે એટલે આને ઇન્જર્ડ કહીએ, એક્સિડેન્ટલ કેસીસ. આ સિવાયના કોઈ પેશન્ટ હોય તો કોમન. વૃદ્ધાવસ્થાના કારણે તકલીફ થઈ, અશક્તિ આવશે, બરાબર. તો કોઈ પોષક ઘટકોની ઉણપ આવી, એના કારણે થઈને તકલીફ થશે, તો આ બધા અશક્ત. મેલેરિયા, ટાઇફોઇડ વગેરે 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 બીમારી આવી, બીમારીના કારણે અશક્તિ આવે. અને ત્રીજા કેસીસ કયા? એક્સિડેન્ટલ કેસીસ છે, એ ઇન્જરી થયેલી હોય. આ 3 પ્રકારના વ્યક્તિની વૈજ્ઞાનિક સિદ્ધાંતોના આધારે સારવાર કરે. અહીંયા વૈજ્ઞાનિક સિદ્ધાંતોના આધારે આવો શબ્દ શા માટે વાપર્યો છે? કોઈ એક વ્યક્તિને ઇન્જેક્શન આપવું છે તમારે, તો ઇન્જેક્શન તમે શરીરને જ આપવાનું છે ને, તમે જે આપશો ચાલશે. એનું લોકેશન હશે, ઇન્જેક્શન આપવા માટેનું બોડી પાર્ટ હશે. તમે અહીંયા આપી શકો, તમે બાવડામાં આપી શકો, થાપા પર આપી શકો, બરાબર. વેઇનમાં આપવાનું હશે તો વેઇન લેવી પડશે. તો આ દરેકની પાછળ એક વિજ્ઞાન હશે કે ભાઈ આ જગ્યાએ તમે ઇન્જેક્શન આપશો તો એની અસર થશે. મારે પેશન્ટને બોટલ ચડાવવી છે, પેશન્ટને અહીંયા સુવડાવેલું છે. બોટલ ઉપર રહેશે કે નીચે રહેશે? પાઇન્ટ ચડાવવાનો. આવા પ્રશ્નો પૂછો સાહેબ તમે. ઓફકોર્સ ક્યાં હોય? શા માટે? મારે તો નીચે રાખવી. ભીત ચડશે? શા માટે નહીં ચડે? કારણ આપો. તમે બધા આજે છેલ્લી બેચમાં કેમ બેઠા? આગળ કેમ નહીં બેઠા? કારણ આપો. એમાં વૈજ્ઞાનિક સિદ્ધાંત કયો? પંખો. હવા, પૂરતી હવા આવતી નથી. હવા નહીં આવે તો સફોકેશન થશે. સફોકેશન થશે તો યુ કેન નોટ એન્જોય ધ
લેક્ચર. તો એની પાછળ સિદ્ધાંત તો વૈજ્ઞાનિક જ છે ને. એસી ચાલુ હશે તો આગળ બેસાશે, કારણ કે એ આખામાં કુલિંગ આવી જાય છે. ધેન યુ આર કમ્ફર્ટેબલ, ફેનની જરૂર નથી. તો કારણ હોય ને દરેક વસ્તુના. તો મને એ કહો કે બોટલ ચડાવવી છે, મારે ડ્રીપ ચડાવવી છે, તો પેશન્ટને અહીંયા સુવડાવ્યું છે, તો હું ડ્રીપ ઉપર શા માટે રાખીશ, નીચે કેમ નહીં રાખું? કોમન સેન્સ કહીએ ને આપણે, કોમન સેન્સની પાછળ એ વૈજ્ઞાનિક સિદ્ધાંત તો હોય. કારણ શું? શા માટે નહીં આવે એ તો મને ખબર છે કે ભાઈ ડ્રીપ છે, ફ્લુઇડ છે, નીચેથી ઉપર નહીં જાય કે ઉપરથી નીચે આવશે. તો એવું કયું કારણ છે કે ઉપરથી જ નીચે આવે, નીચેથી ઉપર જવામાં શું વાંધો છે? કયો વૈજ્ઞાનિક સિદ્ધાંત? ગુરુત્વાકર્ષણ. બરાબર છે, ગ્રેવિટેશનલ ફોર્સ છે, ગુરુત્વાકર્ષણના નિયમથી ઉપરથી નીચે આવે છે. કોઈ પણ પદાર્થ નીચેથી ઉપર જતો નથી, એને ફોર્સ આપવો પડે તમારે. એટલે મોટર મૂકો તો જાય કદાચ ઉપરથી નીચેથી ઉપર. અચ્છા, મારે બ્લડ કલેક્ટ કરવું છે, બ્લડ ડોનેશનમાં. હવે પેશન્ટનું બ્લડ લેવાનું છે, તો બોટલ ઉપર જશે કે નીચે આવશે? નીચે આવશે. આ સિદ્ધાંત કોમન સેન્સ કહો છો એટલા માટે, તમે જોયેલું છે એટલા માટે થઈને તમે એકદમ સરળતાથી લઈ શકો. પણ બાકીના બધા કેસમાં, ટ્રીટમેન્ટમાં દરેકની પાછળ શા માટે કરીએ છીએ એ જવાબ છુપાયેલો હોય. કોઈ પણ નર્સ કોઈ પણ પ્રોસિજર કરતા પહેલા એ શા માટે કરે છે અને એની પાછળ કયો વૈજ્ઞાનિક સિદ્ધાંત જોડાયેલો છે એ તમને ખબર હોવી જોઈએ. પેલો ઇન્જેક્શન આપે ને ત્યારે પેલું પોતું ઘસે, સ્પિરિટ શોટ, શા માટે લાગવું જોઈએ ને કે આમ ઇન્જેક્શન આપવાનું, નહીં તો જંતુરહિત કરવા માટે. શા માટે જંતુરહિત કરવાના? બાદ ખુલ્લું હોવાના કારણે બેક્ટેરિયા ઉપર હશે ને, તો ઉપર હોય તો ભલે જ રહેતા. ઇન્જેક્ટેબલ થી એ અંદર જશે ને અંદર જાય તો શું વાંધો? ભલે જ જતા. બ્લડમાં જશે, અંદરના ભાગને ઇન્ફેક્ટ કરશે તો ભલે ને થતું, નહીં ચાલે. બરાબર. તમે ઇન્જેક્શન આપો ત્યારે પેલા ડોક્ટર મેં નર્સિસને જોયું છે, એ ફ્લુઇડ લઈ અને પછી પુશ કરશે, એર કાઢી નાખશે. શા માટે? યુ સી, ત્રણ બાબતો, તમે લાઈફમાં આ ત્રણ બાબતો વગર આગળ વધતા નહીં. કોઈ પણ કામ કરતી વખતે આ ત્રણ બાબતો વગર આગળ વધતા નહીં. પહેલું, વાય. કઈ પણ કામ આવે તો પહેલો પ્રશ્ન તમારો શું હોવો જોઈએ? વાય. શા માટે? તમે અહીંયા ભાઈ બધા એપ્રોન પહેરીને કેમ બેસી ગયા? શા માટે અહીંયા આવ્યા? શું છે એ પછી આવશે. હા, એકચ્યુઅલી પેલા તો શા માટે છે કે પેલા શું છે એ સમજવું જોઈએ, પછી શા માટે સમજવું જોઈએ, કે પેલા શા માટે અને પછી શું? પેલા શું છે કે પેલા શા માટે? ચલો, લેટ મી સ્ટાર્ટ વિથ શું. વ્હાઇટ એપ્રોન પહેરીને ક્લાસમાં બેઠા છો. વ્હાઇટ એપ્રોન શું છે? કપડા છે. બરાબર. તો કપડા પહેર્યા, એના ઉપર વ્હાઇટ એપ્રોન ચડાવવાની શું જરૂર? દેટ ઇઝ શા માટે? વ્હાઇટ. બધા ડ્રેસ પહેરીને આવ્યા છે તો એપ્રોન શા માટે પહેરવાનું ભાઈ પાછો? વ્હાઇટ. Because એક ટ્રેડિશન છે કે ભાઈ નર્સિંગ સ્ટુડન્ટ હશે should be identified as nursing student by wearing apron. તમે નર્સિંગ સ્ટુડન્ટ છો એવું લાગવું જોઈએ. તો એવું લાગવા માટે થઈ અને ગરમી થતી હોય તો એપ્રોન, તો ભાઈ એક ગાઈડલાઈન છે. તો ગરમી થતી હોય એનું સોલ્યુશન કાઢો તમે, પણ એપ્રોન તો પહેરવો પડે. પેલા શું છે તો કે એપ્રોન. વ્હાઇટ. અચ્છા, વ્હાઇટ એપ્રોન શા માટે?
ખબર નથી પડતી ને હું શું વાત કરું છું. તમને એમ થાય કે તમે એવી ગણતરી આવ્યા છો કે અહીંયા જશો એટલે ખાલી નર્સિંગમાં ઇન્જેક્શન કેમ અપાય ને બીપી કેમ અપાય ને એ જ વાત થશે. શા માટે વ્હાઇટ એપ્રોન, બ્લુ, બ્લેક, ચટ્ટા પટ્ટા વાળો સરસ મજાનો, અથવા તો ગુલાબના ફૂલ ને બધું ગમતું હોય ને બહેનોને, ગ્રીનરી બતાવેલો ગુલાબના ફૂલ હોય ને એવા કંઈક કલરફુલ એપ્રોન પહેરો તો શું વાંધો? વ્હાઇટ શા માટે? કારણ કોઈને ખબર નથી વ્હાઇટ એપ્રોન શા માટે કરીએ? હોમવર્ક કાલે જણાવું. ગૂગલ કરતા આવડે છે ને બધાને? વાય નર્સ બિયરિંગ વ્હાઇટ એપ્રોન? આનો જવાબ મને કાલે આપો શોધીને. ધીસ ઇઝ ધ હોમવર્ક. હું કાલે તમે જે જવાબ આપો મને શીખવા મળશે કે નવું લાવશો તમે. મેં ગૂગલ નથી કરેલું, મેં તો જો તમને જે પહેલેથી ભણ્યા છીએ. વાય નર્સ વેર વ્હાઇટ એપ્રોન. અને ત્રીજી વસ્તુ શું આવશે? હાવ. આપણે શું કરીએ? શરૂઆત ક્યાંથી કરીએ? આવું કામ આવ્યું, ચાલ કરવા માંડ. કામ શું છે? ખબર નથી. શા માટે છે? ખબર નથી. લેક્ચર શરૂ થયું, બોર્ડ પર લખ્યું, ચાલ લખવા માંડ. બોર્ડ પર શું લખ્યું છે? કન્સર્ન નથી. શા માટે લખ્યું છે? કન્સર્ન નથી. આ શા માટે ભણાવે છે? પરીક્ષામાં પૂછવાના છે ને, પરીક્ષામાં પૂછે એટલું આવડવું જોઈએ, ગોખી નાખવાનું. બાકી શા માટે એમાં જવું નથી. આના કારણે તમે એક ઓલર કહી શકાય એવા સ્ટુડન્ટ માર્કશીટમાં તો દેખાશો ગોખી નાખેલું છે, પણ તમને શા માટે જવાબ નહીં આવડતો હોય તો તમે એક સારી નર્સ બની શકશો નહીં. સો હંમેશા એક આદત લઈને ચાલો. કોઈ પણ કામ આવે પહેલા શું છે આ, પછી શા માટે પણ જઈને તમે ઘણી વખત અટકી જશો. તમે પ્રોપરલી સમજ્યા હશો ને કે આ શું છે, પછી શા માટે છે એ જોશો અને તમને એમ લાગશે કે કામનું નથી તો તમે અહીંયાથી જ અટકી જશો. યુ વિલ સેવ ટાઈમ, મટીરિયલ એન્ડ એનર્જી. ત્રણ વસ્તુ હંમેશા બચાવો. બચાવવા માટે કઈ વસ્તુ છે? ટાઈમ, બીજું મટીરિયલ અને તમારા આખા ક્લાસમાંથી કોઈ એવું છે કે જેની પાસે દિવસમાં 24 કલાક કરતા વધારે સમય હોય? આખા વિશ્વમાં કોઈ એવું ખરું? તમારામાંથી કોઈ એવું છે કે ચાલો મારે તો કામ બહુ બધું રહે છે એટલે ભગવાનની પાસે હું એપ્લિકેશન કરીને આવેલી છું કે મને 300 વર્ષ જીવાડે, 40, 50 કે 25 કે 30 કે જે કે એ ખબર નથી આપણને. આપણી કોઈની પાસે ટાઈમ નથી અને જે છે એની અંદર જ રમવાનું છે તમારે. 24 કલાકમાંથી માણસ પાસે ટાઈમ કેટલો હોય એકચ્યુઅલી વાપરવા માટે? 24 કલાક હું કહું છું, 24 કલાક હોય છે ખરા આપણી પાસે? તમારી લાઈફ 60 વર્ષની. મેથ્સ ભણીએ ચાલો, એવરેજ 60 વર્ષની લાઈફ. તમને ખબર છે 60 વર્ષમાંથી કેટલા વર્ષ સૂઈએ છીએ આપણે? દરરોજના 8 કલાક ખરા? ઓન એન એવરેજ 8 કલાક ખરા ને? 8 કલાક સૂવું જોઈએ. કદાચ કોઈ નથી સંતાપ્યો જીવ છે, નથી સૂતો કદાચ 8 કલાક, તો એનો પ્રોબ્લેમ છે. પણ માણસે કેટલા કલાક સૂવું જોઈએ? 7-8 કલાકની ઊંઘ હોવી જોઈએ બધાને. સમજો છો આપ? બરાબર. 24 કલાકના 3 ભાગ પાડો. 60 વર્ષના 3 ભાગ પાડવાના બદલે હું 24 કલાકના 3 ભાગ પાડું. 8 કલાક, 8 કલાક અને 8 કલાક. 60 વર્ષના 3 ભાગ પાડું તો કેટલા વર્ષ થશે? 20 વર્ષ, 20 વર્ષ, 20 વર્ષ. માણસ કેટલું સૂવે? 8 કલાક. 60 વર્ષ જીવે તો કેટલું સૂવે? તમારા ઓન એન એવરેજ ચાલો 20 વર્ષ થયા છે. તમારી પાસે હવે જીવવા માટે 39 વર્ષ વધ્યા છે.
તમે ભગવાન કરે તમે બીજા 100 વર્ષ જીવો, હા, પણ એ ઉપરના બોનસ ગણીએ આપણે, એને ગણતરીમાં નથી લેવાના. 39 વર્ષ જીવવાનું છે એવું માનીને ચાલો. 39 વર્ષના 3 ભાગ કરો એટલે 13 થશે. એમાં રાઈટ ઓર રોંગ? તમારી પાસે 13 વર્ષ સુવા માટે છે. આવતા 39 વર્ષમાંથી તમે 13 વર્ષ તો શું કરવાના છો? ગયા. હવે બચ્યા કેટલા? 26. હોસ્પિટલમાં ડ્યુટી કેટલા વર્ષની, કેટલા કલાકની હોય? 8 કલાક. એટલે આવતા 13 વર્ષ તમે નોકરી કરવાની. પૈસા એના માટે જ આવ્યા છો ને અહીંયા. એટલે આવતા 13 વર્ષ નોકરી કરવાના અને 13 વર્ષ જિંદગી જીવવાના. ફેમિલી, બાળકો, રસોઈ બનાવવી, નાવું ધોવું, ઘરકામ, શાકભાજી. એટલે આ 13 વર્ષ કાઢી નાખું તો આવતી 50% જિંદગી તમારી ક્યાં જશે? જોબ પર. અને 50% જિંદગી ક્યાં જશે? ઘરમાં. જોબ પર જે જિંદગી છે એમાં તમે ટાઈમ બચાવી શકો એવી શક્યતા ખરી? ના. જોબ તો કરવાની જ છે. તો બાકીના 8 કલાકનો ઉપયોગ કેમ કરવો? એ 8 કલાકમાં ફેમિલી સાચવવાનું, એ 8 કલાકમાં બાળકોની જવાબદારી આવશે, એ 8 કલાકમાં સામાજિક જવાબદારીઓ આવશે, એ 8 કલાકમાં તમારે તમારી ફિટનેસ જોવાની, એ 8 કલાકમાં તમારે રસોઈ બનાવવાની, ઘરકામ કરવાનું, એ 8 કલાકમાં તમારે ટીવી સિરિયલ જોવાની. ઇઝ ઇટ અ પાર્ટ ઓફ ધ લાઈફ? યા. એ 8 કલાકમાં તમારે બજારમાં જઈને શોપિંગ કરવાનું, એ 8 કલાકમાં બેનપણી સાથે ગપ્પા મારવાના, બરાબર. એ 8 કલાકમાં તમારે મ્યુઝિક સાંભળવાનું પોતાના માટે, એ 8 કલાકમાં તમારે ક્રિએટિવ એક્ટિવિટીઝ કરવાની, વાંચન કરવાનું. કેટલા કામ ગણાય? એ 8 કલાકમાં વોટ્સએપ પર આવતા મેસેજ વાંચવાના, એ 8 કલાકમાં એ મેસેજને ફોરવર્ડ કરવાના, એ 8 કલાકમાં ફેસબુક ખોલીને પોસ્ટ લાઈક કરવાની. પ્લેન્ટી ઓફ ધ વર્ક. બહુ બધા કામ છે. એ બધા કામમાંથી તમે જો ગણતરી કરો તો તમારા 8 કલાક દરરોજના ક્યાં જતા રહેશે ખબર પડશે નહીં. તમારામાંથી કદાચ કોઈ ફ્રી રહેતું હોય તો કહેજો, હું પ્રણામ કરું. કારણ કે આ લાઈફમાં કોઈ ફ્રી રહેવા જેવું કોઈની પાસે હોતું નથી. આ 8 કલાક નો ટાઈમ જો તમે પ્રોપર પ્લાનિંગથી નહીં ચાલ્યા તો ક્યાં વેસ્ટ જતો રહેશે ખબર પડશે નહીં. સો each and every person will properly make a planning કે એમણે એની લાઈફ કઈ રીતે પ્લાન ક્યાં પાસ કરવાની છે. ટાઈમ બચાવો, મટીરિયલ બચાવો. તમે અહીંયા 3 કલાક ભણવા આવો, 3 કલાકમાં તમે કઈ ભણ્યા વગર જાઓ તો તમે કઈ ના શીખો એની ચિંતા કરવાના બદલે મને ચિંતા એ થાય કે આ એસી નું લાઇટ બિલ આવશે, આનું ભાડું ભરવું પડશે, બરાબર, પંખો છે એના ઘસારો લાગશે, તો બે એવા લેક્ચર લેવાય નહીં. તમને કંઈ મળતું નથી અને મારું મટીરિયલ છે વેસ્ટ જાય છે. સમજો છો શા માટે હું ફોકસ કરું છું? તમે લોકો પણ ખાલી એમ જ ઉડીને તો નથી આવી ગયા. તમે 3 કલાક અહીંયા આવ્યા પછી ભણતા નથી, કંઈ ભણતા નથી મતલબ કઈ કામનું કઈ લઈને જતા નથી. ચોપડીમાં છે એ તો ઘરે બેસીને પણ વાંચી શકાય ને. તો અહીંયા આવ્યા પછી તમે એમને કઈ ફ્રૂટફુલ કહી શકાય એવું મળતું નથી. તો વાય શુડ યુ વેસ્ટ યોર ટાઈમ, યોર મટીરિયલ એન્ડ યોર એનર્જી? અરે આ 3 કલાક બેસીને મોબાઈલમાં ગેમ ના રમીએ એમાં મજા આવતી હોય તો શા માટે થઈને હું લેક્ચર એટેન્ડ કરું જો મને કામના ના હોય તો? ધેટ ઇઝ વાય આઈ ઓલવેઝ રેકમેન્ડ કે એવી બહેનોને જ મારે એડમિશન આપવું છે કે જે બહેનોએ કંઈક બનવું છે. બાકીના 8 કલાક સુધારવા છે. 8 કલાક એટલે 60 વર્ષમાં 20 વર્ષ અથવા તો જે બચ્યા જ છે એમાં 13 વર્ષ. વસ્તુ સમજાય તમને? આ ઘરના 8 વર્ષ. હવે બાકીના જે 13 વર્ષ છે એના ચૂઝ કરવામાં મારી એક કોમેન્ટ છે, બહુ સમજજો શાંતિથી.
if you do not love the profession you are there in the field, કોઈ પણ ફિલ્ડમાં આવો અને એ પ્રોફેશન તમને હું લાઈક નથી કહેતો, લવ કહું છું. તમને જો તમારો વ્યવસાય ને તમે પ્રેમ ના કરતા હો તો એ વ્યવસાયમાં રહેશો નહીં. મને લેક્ચર લેવાનું ગમતું નથી છતાં પણ મારે લેક્ચર લેવા પડે છે કારણ કે મને પગાર મળે છે, તો હું પગાર માટે થઈને મજૂરી કરીશ લેક્ચરમાં, એને મને મજા આવશે નહીં, એટલે હું મારી લાઈફના 50% બગાડીશ. તમને નર્સિંગ ગમતું નથી પરંતુ પપ્પાએ કીધું કે કર એટલે કરવું પડે છે, અથવા તો માસીએ રેકમેન્ડેડ કર્યું કે નહીં તું નર્સિંગ જ કર, તારે બીજું કંઈ કરવાનું નથી એટલા માટે થઈને નર્સિંગ કરો છો, અથવા તો તમને બીજું કંઈ સૂઝતું નથી એટલા માટે નર્સિંગ કરો છો, તો તમે ખોટી જગ્યાએ છો. જો તમને નર્સિંગ ગમે છે, જો તમને નર્સિંગ નો કન્સેપ્ટ ગમે છે અને તમે હોસ્પિટલમાં પેશન્ટની કેર લેવાના છો, એ વસ્તુને એન્જોય કરવાના છો, કારણ કે લાઈફ યુ વિલ ગેટ લાઈફ વન્સ ઇન અ લાઈફ. જીવનમાં જિંદગી એક જ વખત મળે, બીજી વખત મળશે? જીવન કેટલી વખત? એક જ વખત. મસ્ત જીવવું જોઈએ કે દુઃખી થઈને? મસ્ત જીવવું જોઈએ ને, બરાબર. મસ્ત જીવવા માટેની કન્ડિશન શું? તો કે તમારી પાસે જે સમય છે એ તમે એન્જોય કરવો જોઈએ. હવે તેમને પેશન્ટની ટ્રીટમેન્ટ કરવામાં તમને ગમતું નથી અને કરવી પડે છે, તો તમે મસ્ત જિંદગી જીવતા નથી, તો તમારે એવી જિંદગી જીવવી જોઈએ નહીં. એઝ સિમ્પલ એઝ ધેટ. એટલે if you love nursing then only be there in nursing. જો તમને નર્સિંગ ગમે છે તો જ કરજો, બાકી તમે 50% જિંદગી બગાડવાના. તમારામાંથી મેરીડ બહેનો કેટલી? 1 2 એ 2 બહેનો માટે કોઈ ચાન્સ નથી. હવે બાકીની બહેનો માટે 50% જિંદગી. If you love the person who is going to be your life partner, then only you will enjoy the life. તમારા જીવન સાથીને તમે પ્રેમ કરી શકવાના છો તો જ તમે જીવનને એન્જોય કરવાના છો. જીવન સાથીનો મતલબ અહીંયા શું થયો? એક વ્યક્તિની વાત કરું છું, પેશન્ટ એઝ ઇન્ડિવિજ્યુઅલ, પેશન્ટ એઝ ફેમિલી એન્ડ પેશન્ટ એઝ કોમ્યુનિટી. જ્યારે હું જીવન સાથી કહું ત્યારે જીવન સાથી એકલા નહીં, સાસુએ આવી જાય, સસરાએ આવી જાય, નણંદે આવી જાય, જેઠ પણ આવી જાય, દિયર પણ આવી જાય, આજુબાજુના પડોશી પણ આવી જાય, જે જગ્યાએ જાઉં છું એ ગામનું કલ્ચર પણ આવી જાય. એટલે જ્યારે હું મેરેજની વાત કરું ત્યારે હું એક વ્યક્તિની વાત નથી કરતો. તમારે કઈ એક જિંદગી એક વ્યક્તિ સાથે નથી ગુજારવાની. એ એક વ્યક્તિ સાથે તો બાંધી દેવામાં આવે છે, તો એની સાથે સંકળાયેલા ઘણા બધા હશે. સો એટ ધ ટાઈમ વેન યુ ચૂઝિંગ યોર લાઈફ પાર્ટનર, તમે જ્યારે પોતાનો લાઈફ પાર્ટનર ચૂઝ કરો છો ત્યારે જોજો 50% જિંદગી તમારે એની હારે માથા ફોડીને ગુજારવાની છે. તમને હસવું આવે, કોઈ ચાન્સ નથી એટલા માટે. Don't fall in stupid love. બાઈક છે એટલા માટે સ્પોઇલ થઈ જશે લાઈફ. બહુ સમજી વિચારીને 2 નિર્ણયો લેવા જોઈએ દરેક દીકરીઓએ તમારા લેવલ પર, 10મા 12મા ઉપર. એક, કયો પ્રોફેશન ચૂઝ કરવો છે, કયો વ્યવસાય જેના કારણે 50% જિંદગી એન્જોય કરી શકો તમે. અને બીજું, કેવી વ્યક્તિ ચૂઝ કરવી જોઈએ જેના કારણે થઈને બાકીની 50%, કારણ કે પિયરનું સેક્શન હવે લગભગ પૂરું થવામાં છે ને. વર્ષ 2 વર્ષ વધી 3 વર્ષમાં મેરેજ કરીને તમારે એક આખું નવો આયામ આવશે અને એના માટે તમે પ્રોપર પ્રોફેશન ચૂઝ કર્યું છે તો સામે પ્રોપર પર્સન મળશે. સમજો છો હું જે વાત કરું છું એ બહેનો? સો અત્યાર સુધી બચપનામાં જે વસ્તુ ગઈ એ વસ્તુને, કારણ કે આપણે હંમેશા બીજાનો જ વિચાર કર્યો છે અને બીજાનો સારો કે ખરાબ વિચાર કરવાનો, બીજાનો વિચાર એટલે ચૂગલી જ કરી છે. પેલી આવી, પેલો આવો, પેલાને આમ થયું, પેલીનું આમ થયું વગેરે વગેરે. આપણે પોતાનું બહુ ઓછું વિચાર્યું છે. એમાં રાઈટ ઓર રોંગ? કેટલી બહેનો શાંતિથી એકલી બેસીને પોતાના માટે અડધો કલાક દરરોજ કાઢે? એક. બીજું કોઈ? પોતાના માટે અડધો કલાક કાઢતા હો તમે, જેના માટે તમે પોતે શું કરી રહ્યા છો, ક્યાં જઈ રહ્યા છો એ વિચાર કરતા હો. કર્યો છે ક્યારે આપણે પોતાનો વિચાર? બીજાનું કરીએ આપણે. થિંક ફોર યોરસેલ્ફ, પોતાના માટે વિચાર. કોઈ પણ શરૂઆત વર્ડથી કરો,
વાય દ્વારા આન્સર મેળવો અને પછી પ્રોસિજર જુઓ. પ્રોસિજર કેવી થઈ જશે? સરળ થઈ જશે. સરળ કરી દો. કારણ કે હાવ એટલે કઈ રીતે. પેશન્ટને ઇન્જેક્શન આપવાની વાત થઈ તો પહેલા તો ઇન્જેક્શન એટલે શું, બરાબર. પછી શા માટે આપવાનું, કયું ઇન્જેક્શન? ભાઈ ડાયક્લોફેનાક સોડિયમ આપવાનું છે. શું આપવાનું છે? ડાયક્લોફેનાક સોડિયમ. ડાયક્લોફેનાક સોડિયમ છે શું? તો કે પેઇન કિલર, બરાબર. શા માટે આપવાનું? દુખાવો થાય એટલા માટે. એના ડોઝેસ કેટલા હોય? 500 ml ની બોટલ ચડાવવાની હોય, 3 ml આપવાનું હોય, 5 ml આપવાનું હોય, 1 ml આપવાનું હોય. ઇન્જેક્શન શા માટે આપો છો ભાઈ? ગોળી આપવામાં શું વાંધો? અને પિષ્ટ પિંજણ કહેવાય. પિષ્ટ પિંજણ ગુજરાતીમાં ચૂથવું બધું. અને જે વ્યક્તિ ડિસેક્શન કરતી હશે ને, સાયન્સના સ્ટુડન્ટ હશે એને ખ્યાલ હશે. ડિસેક્ટ કરો પેલા, તોડો પેલા. નાના બાળકો મને બહુ ગમે એ બાબતમાં. ક્યુરિયોસિટી હોય નાના બાળકને. પેલું એ કોઈ પણ રમકડું આખું નહીં રહેવા દે. એ અંદર જોશે અંદર છે શું. આપણે પણ એવા જ હતા. આપણને ના પહેલેથી ના પાડવામાં આવે, નહીં તોડીશ નહીં, ખોલીશ નહીં, રહેવા દેજે, સાચવ, જે છે એ જ છે. નાના હતા ત્યારે આપણે એક પ્રશ્ન પૂછતા. નાનું બેબી હશે તો એ કહે છે કે ડેડી આ પંખો, મારું બેબી નાનું હતું ત્યારે એ મને પૂછતો, ડેડી પંખો આમ કેમ કરે, આમ કેમ નથી કરતો? બરાબર. આ એસી છે તો ઠંડી હવા કેમ આવે એમાંથી, ગરમ કેમ નથી આવતી? એસી શરૂ કર્યું તો બારીક બંધ કેમ કરી? ખુલ્લી રહેવા દો તો શું વાંધો? The baby will ask why. કુદરતી લક્ષણ છે મનુષ્યનું, એ કુદરતી લક્ષણ છે. આજે હું વાત કરું છું, પેલા તો જોશે શું છે, બરાબર. પછી શા માટે આવું થાય છે, પછી આ બધાનો જવાબ આપણને પહેલેથી નાના હતા ત્યાંથી એક કોમન ક્વેશ્ચન હોય. કોઈને છે બેબી, નાનું બેબી? કેટલા વર્ષનું? 2 વર્ષનું. એને તમારા મેરેજનો આલ્બમ બતાવો. એનો પ્રશ્ન શું હશે? તમારા લગ્નમાં મારો ફોટો કેમ નથી? રીઝન છે ને, મારો ફોટો કેમ નહીં આમાં? વાય? સિમ્પલ ના. બેબી વિલ ઓલવેઝ આસ્ક. પછી તમે જવાબ શું આપશો એને? બેટા એ તો એમ જ હોય. કોઈ પણ વસ્તુ હોય ને એમાં પછી જવાબ શું દઈએ આપણે? આપણને જવાબ આપવો ગમતો નથી પેરેન્ટ, કારણ કે આપણને ખબર હોતી નથી. ઘણા બધા મોટા ભાગના ક્વેશ્ચન, પંખો આમ કેમ કરે એ ખબર નથી. દરવાજો એસી શરૂ કર્યું તો પેલું બંધ કેમ કરી દીધું, એનો જવાબ આપણને ખબર નથી. આપણે એ તો બેટા એમ જ હોય એમ. બાકી એને પેલું કુલિંગ આવે અને બહાર હવા, બહારની હવા અંદર આવતી હોય, અંદરની હવા બહાર જતી હોય, આવું બધું સમજાવવાનો આપણને ટાઈમ પણ નથી, આપણે જરૂરી પણ નથી સમજતા. એટલા માટે જવાબ શું આપીએ આપણે? બેટા એ તો એમ જ હોય. એક વખત જવાબ આવ્યો, બીજી વખત આવો મળ્યો, ત્રીજી વખત મળ્યો, 50મી વખત મળ્યો, 51મી વખત છોકરાને કોઈ પણ પ્રશ્નનો એક જવાબ મળી ગયો. ક્વેશ્ચન કોઈ પણ હોય, એનો આન્સર શું? એ તો એમ જ હોય. એટલે પછી ધીમે ધીમે પ્રશ્ન પૂછવાનું બંધ થઈ જાય. પ્રશ્ન પૂછવાનું બંધ થઈ જાય એટલે ક્યુરિયોસિટી સમાપ્ત થઈ જાય. પછી એનો એ પેરેન્ટ એમ કે મારા છોકરાને 10મામાં ટકા આવ્યા નહીં, કારણ કે એ મહેનત કરતો નથી. મહેનત નથી કરતો એના માટે જવાબદાર કોણ? મા બાપ. શા માટે? મા બાપે પહેલેથી એવું કીધું કે એ તો એમ જ હોય. હાઉ કેન યુ એક્સપેક્ટ કે તમારું બેબી જીનિયસ થાય? ઘણી બધી બાબતો પેરેલલ લઈને ચાલુ છું. હું આઉટ ઓફ ટ્રેક નથી ગયો. વોટ, વાય, હાઉ મગજમાં ઉતારો, એ મુજબ જ ચાલો, ટ્રેકની બહાર નહીં જાઓ. હાઉથી શરૂઆત નહીં કરો. અને ફોર ધેટ ટેક ધ ટાઈમ. હા પ્લીઝ, આ બધી વસ્તુ માટે થઈને જે જરૂરી સમય લાગે એ સમય લો. હાઉ પહેલાનો એક અગત્યનો મુદ્દો છે પ્લાનિંગ. આપણે જનરલી કોઈ પણ કામને સીધે સીધું કરવાનું શરૂ કરી દઈએ. બોર્ડ ઉપર લખ્યું એટલે લખવાનું શરૂ કરી દઈએ.
આ જે આખું લખાણ છે, આખા લખાણને તમે કઈ રીતે લેશો? મોટાભાગના સ્ટુડન્ટ શું કરશે? આ જો આમ લખશે, 24 અવર 8 8 8 લખશે, 60, પછી આ રીતે લખશે 39 વર્ષ, આને આ રીતે લખશે, પછી વોટ લખશે, વાય લખશે, આમ આમ બેઠું જ લખશે હો પાછા. બરાબર? એમાં પોતાની નોંધ ઉમેરશે ખરા કઈ? નહીં. પછી મહિના પછી હું પૂછીશ ને કે બેન આ સમજાવ ને, આ 24 અવર 8 8 8 નો મતલબ શું? એ ખબર નથી. એ તો બોર્ડમાં લખ્યું હતું એટલે મેં લખી દીધું. આ 20 20 20 નો મતલબ શું? તો કે એ ખબર નથી. આ વોટ વાય અને આવ એટલે શું? તો કે એ ખબર નથી. પણ અમને કહ્યું હતું એટલે અમે લખ્યું. પરીક્ષામાં પૂછાય કે અગત્યના 3 ક્વેશ્ચન કયા? તો વોટ, વાય ને હાઉ. We are just mugging. We are not trying to understand. પ્રોપર પ્લાન કરો. એક સેક્શન લખો, એની નીચે નોંધ કરી દો. અહીંયા નર્સ બીમાર અશક્ત ઘવાયેલા વૈજ્ઞાનિક સિદ્ધાંતોના આધારે સારવાર કરે. હજુ અધૂરી છે વ્યાખ્યા, એટલે તમારે સ્પેસ મૂકવી પડશે. વ્યાખ્યાની તમને ખબર છે. હું બીજા મુદ્દા પર આવી ગયો. તો બીજો મુદ્દો કયો? તો ટાઇટલ મૂકો, એને વ્યવસ્થિત ડિસ્ક્રાઇબ કરો. નોટ્સ મસ્ત મજાની બનાવો તમે, અને નોટ્સ બનાવીને પછી ભૂલી જાઓ કે જરૂર નથી વાંચવાની. કદાચ કોઈ એમ કહેતું હોય કે નર્સિંગની અંદર દરરોજ 5 કલાક 6 કલાક વાંચવું જોઈએ નર્સિંગ આસિસ્ટન્ટના તમારા કોર્સમાં, તો આઈ એમ નોટ એગ્રી. કઈ જરૂર નથી. 5 6 કલાક વાંચવામાં થોડા કઢાય છે. જે ભણાવવું છે એને એ જ વાંચવામાં થોડા કઢાય. તમને બહુ ઇતર વાંચનમાં રસ હોવો જોઈએ અને રિસર્ચમાં સમય કાઢો તમારો, એ વસ્તુ બરાબર છે. બાકી ગોખવામાં 4 5 કલાક કાઢવાના હોતા નથી. 3 કલાકના લેક્ચરની કન્ટેન્ટ કેટલી થાય? વધી વધીને 3 કે 4 પાના. 3 કે 4 પાનાની નોટ્સ તૈયાર કરો તમે તો કલાકનું કામ છે. કલાકની અંદર તો ફર્સ્ટ ક્લાસ તમે રિસર્ચ કરીને બાકીની એક્સ્ટ્રા માહિતી ફિલઅપ કરી. હવે આની અંદર એક વસ્તુ નથી લખાઈ. મેં તમને કામ આપ્યું, કેટલી બહેનો એ નોટમાં લખ્યું? રિમાઇન્ડર. આમ હાથ ઊંચો કરો ને જરા. કયું કામ આપ્યું? કેટલા એ લખ્યું? 4. બાકીના બધાએ વ્હાઇટ એપ્રોન શા માટે પહેરવો જોઈએ, હોમવર્ક આપ્યું, એ બધા કેટલા એ લખ્યું તમારા? 50% વધારે નહીં. પછી કાલે પૂછીએ એટલે આ 50% માંથી 25% તે કામ કરી રહ્યું છે કાલે પાછા. બાકી તો ઘરે જઈને રસોઈ બનાવવામાં પડી જશે, ટીવી જોવામાં પડી જશે. Very essential thing is the sincerity. Very essential thing is the punctuality. તમારા કામ પ્રત્યે તમારું સમર્પણ હોવું જોઈએ. તમે હોમવર્ક કરીને કાલે લાવો કે ના લાવો, મને કેટલો ફેર પડે? કઈ નહીં. લાવો તો ઠીક છે, ના લાવો તો યુ આર ગોઈંગ ટુ પે ફોર ધેટ. બીજું આપણે એક આદત હોય છે, હું શા માટે કરું? બીજા કરે છે ને બીજા કરે છે, મારા માટે તો કરે છે. એટલે કાલે 2 જણા સર્ચ કરીને લાવશે અને આખા ક્લાસને માહિતી મળી જશે. ધીસ ઇઝ ઓલ્સો ધ રોંગ થિંગ. મને એક રામાયણનો એક પ્રસંગ પછી મેં વાંચ્યું હતું. સેતુ બંધાતો હતો ને રામાયણનો, ત્યારે બધા નલ ને નીલ ને વાનરો બધા પથ્થરો મૂકતા હતા. એમાં એક નાનકડું પંખી એ શું કરે, ઉડીને જાય, નાનો એવો કાંકરો લઈ અને પેલા સેતુમાં બંધાતો હતો ને એમાં એ કાંકરો નાખે. કોઈ મહત્વ ખરું એનું? આખો સેતુ બંધાતો હતો, એની અંદર પંખી એક નાનો પથ્થર લાવીને નાખે, એનાથી કઈ ફેર પડવાનો હતો? છતાં પંખી એ કામ કરતું હતું. તમે નાના હો કે મોટા હો, તમારે તમારો પ્રયત્ન કરવાનો. સમજ પડે છે બેનો? વોટેવર. બીમાર, અશક્ત, ઘવાયેલા દર્દીની, અને દર્દી શબ્દ વાપરો ને, દર્દીની વૈજ્ઞાનિક સિદ્ધાંતોના આધારે સારવાર કરે અને તેના માટે એને પદ્ધતિસરની તાલીમ મેળવી સર્ટિફાઈડ થયેલું હોય, આવી વ્યક્તિને આપણે નર્સ કહીએ છીએ. રાઈટ નથી?
લાઇટિંગ આવે છે કે મને લાગે છે થોડું વાતાવરણ ઠંડુ થયું. કૃષ્ણાબેન, એસી સર્વિસ માટે આજે યાદ કરાવવાની બનાવતો છું તો ભાઈને બોલાવીને એક વખત રિવ્યુ કરાવી. હાજરી કોણ પૂરે છે? કેપ્ટન કોણ છે તમારા ક્લાસમાં? પ્રેઝન્ટ છે એમાં લો છો રજિસ્ટરમાં? આજે હજુ 2 કે 3 દિવસ તમારું મતલબ લેક્ચર્સ ને બધું રેગ્યુલર તો થઈ ગયું છે ને, તો એક આખું ફાઇનલ ડ્રાફ્ટિંગ કરવાનું છે, એમાં થોડો ટાઈમ લાગશે. આ એક વીકેન્ડ સુધીમાં આખો પ્રોગ્રામ તૈયાર કરીને હું કેપ્ટનને આપી દઈશ. કેપ્ટનને શું કરવાનું એ માટે તમારી વિઝિટ્સ આવશે, ગેસ્ટ લેક્ચર્સ આવશે, ઘણી બધી એક્ટિવિટી હોય છે. નેક્સ્ટ આધુનિક વ્યાખ્યા છે, પૂરી કરી દેશો. નર્સિંગ કોને કહેવાય? બીમાર, અશક્ત, ઘવાયેલા દર્દીની વૈજ્ઞાનિક સિદ્ધાંતોના આધારે કરવામાં આવતી સારવાર એટલે નર્સિંગ. ટુ નર્ચર પરથી નર્સિંગ શબ્દ ઉતરી આવેલો છે. નરિશ કરવું એટલે પોષણ આપવું. ડિસ્ક્રિપ્શન તમારી બુકમાં લખ્યું છે, હું ડિટેલમાં જતો નથી. તમે ભણો છો એને નર્સિંગ કહેવાય, ભણો છો એને નર્સિંગનો અભ્યાસ કહીશું. જ્યારે તમે કામ કરશો ત્યારે તમે નર્સિંગ કરવું એવો શબ્દ વપરાય. વોટ ઇઝ હોસ્પિટલ? હોસ્પાઇસ પરથી શબ્દ ઉતરેલો છે, હોસ્ટ પરથી આવેલો શબ્દ હોસ્પિટલ. હોસ્પિટાલિટી એટલે શું? શબ્દ સાંભળ્યો છે? હોસ્પિટાલિટી. હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી છે. હોસ્પિટલ ઇન્ડસ્ટ્રીની વાત નથી કરતો, હોસ્પિટાલિટીની વાત કરું. માવજત કરવી, સાર સંભાળ લેવી, અને શું કહેવાય? હોસ્પિટાલિટી. દાખલા તરીકે હું તમારા ઘરે આવું તો તમે મને પાણીનો ગ્લાસ આપો, ચા ઓફર કરો, તો આને શું કહેવાય? હોસ્પિટાલિટી. આપણા ઘરે કોઈ મહેમાન આવ્યા હોય તો ગેસ્ટ માટે જે પ્રોપર ટ્રીટમેન્ટ આપવામાં આવે એ ટ્રીટમેન્ટ આપે એને હોસ્ટ કહેવાય, યજમાન. તમે મારા ઘરે આવો, હું તમારા ઘરે આવું તો તમારે મને પાણી આપવાનું હોય. તમે મારા ઘરે આવો તો મારે તમને પાણી આપવું જોઈએ કે નહીં? ઉભા થઈને હા કે ના? ના ના, હું તો સાહેબ છું. નહીં નહીં, તમે મારા ઘરે આવો છો ત્યારે હું હોસ્ટ છું, તમે મારા ગેસ્ટ છો, એ મારી ફરજમાં આવે કે હું ઊભો થઈને તમને ચા પાણી ઓફર કરું, બરાબર, તમને બેસવાની વ્યવસ્થા કરી આપું. તો દેટ ઇઝ હોસ્ટિંગ, હોસ્ટ કરવું. હોસ્પિટલ શબ્દ બેઝિકલી ત્યાંથી જ ઉતરી આવેલો છે. આજથી વર્ષો પહેલા જે યાત્રાળુઓ, પદયાત્રીઓ હોય, પેલા તો કઈ મોટા વાહનો હતા નહીં, પગપાળા ચડતા, ઘોડા અને
જાનવરોનો ઉપયોગ કરી અને બળદગાડા અને એનાથી લોકો એક જગ્યા પરથી બીજી જગ્યાએ જતા, રાત્રે કોઈ ગામ આવે ત્યાં રોકાઈ જાય. હવે રોકાવા માટે શું કરવું પડે? તો કે ભાઈ પહેલા રોકાવા માટે તેને ધર્મશાળાઓ જેવું અથવા ગેસ્ટ હાઉસ જેવું પહેલા બનાવવામાં આવતું, ત્યાં યાત્રીઓ બધા રોકાય. બરાબર. બેસિકલી હોસ્પિટલ વોઝ ધ પ્લેસ કે જ્યાં પેલા પગપાળા આવતા લોકો રોકાતા હતા. મૂળ શેની વાત કરું છું? ઓરિજિનની વાત કરું છું, સદીઓ પહેલાની વાત થાય છે. પછી એ જ હોસ્પિટલને શેમાં કન્વર્ટ કરી આપવામાં આવી? તો જ્યાં રોગીઓને દાખલ કરવામાં આવે અને એની સારવાર લેવા માટે થઈને, અને આખું નર્સિંગની આખું કલ્ચર ધીમે 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 સમય જતા જતા નર્સિંગ કલ્ચર ઉદ્ભવ્યું. એમાં પછી સ્પેસિફિક બહેનો કે જે માંદા માણસોની સારવાર કરવા માટે તેને એમને નિમણૂક કરવામાં આવે, એને આપણે અત્યારે નર્સિસ તરીકે ઓળખીએ છીએ. સો હિસ્ટ્રી ઇઝ ક્લિયર, બધાને ખ્યાલ છે. આઈ થિંક વાંચ્યું છે ને તમે? એટલે હોસ્પિટલ વોઝ ગેસ્ટ હાઉસીસ પ્રીવિયસલી, પહેલા ગેસ્ટ હાઉસીસ હતા, એ ધીમે 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 પછી કન્વર્ટ થઈને અત્યારની હોસ્પિટલ થઈ ગઈ. પછી હવે તો આખો જે મોડર્ન મેડિસિનનો યુગ છે, એલોપેથિક ટ્રીટમેન્ટનો જે આખો યુગ છે, અત્યારે આખી હોસ્પિટલ આખી ઇન્ડસ્ટ્રી બની ગઈ છે. વર્ષો પહેલા નર્સને કંઈ એટલું બધું મહત્વ આપવામાં આવતું નહીં. અત્યારે તમને જેટલું મહત્વ આપવામાં, પદ્ધતિસરની કોઈ તાલીમ પણ હતી નહીં. વર્ષો પહેલા નર્સિંગ કઈ રીતે થતું? તો કે ગામમાં એક માજી હોય, એમને આંખમાંથી કણું કાઢતા આવડતું હોય. સોય, ઘણા લોકો સોયથી કાઢતા હોય ને, ગામડામાં કદાચ ખ્યાલ હોય તો, આંખમાં કંઈ પડી ગયું હોય ઘણું, તો સોયથી ખોતરીને કાઢી શકે. અથવા ઘણા લોકો સાકરથી કાઢે. અમે નાના હતા ત્યારે જોયેલું હતું. મારા મામાના ગામમાં એક માજી હતા, એ શું કરે, સાકર લઈ, સાકરથી કોઈની આંખમાં કણું હોય ને તો એ કાઢી આપે. પછી કોને શીખવાડે? એના દીકરાની વહુને અથવા તો એની દીકરીને એ મેથડ, ટેકનોલોજી સમજાવે કે આ રીતે સારવાર કરાય. ગામમાં એક ડાયણ હોય જેને ડિલિવરી કરાવતા આવડતું હોય, પછી એના દીકરાની વહુને એ શીખવાડે. એટલે માજી એક્સપાયર થઈ જાય પછી એનો ચાર્જ કોણ લઈ લે? દીકરાની વહુ હોય અથવા તો દીકરી હોય, એ શીખી જાય. સો this was how the trend was. ત્યારે કોઈ પદ્ધતિસરની તાલીમ હતી નહીં. પછી 19મી સદીમાં ફ્લોરેન્સ નાઇટિંગેલ, અને આખી તમે એની હિસ્ટ્રી જાણો છો, મોડર્ન નર્સિંગના જનની તરીકે આપણે ફ્લોરેન્સ નાઇટિંગેલને ઓળખીએ છીએ. ફ્લોરેન્સ નાઇટિંગેલના યુગથી એક નર્સને માન્યતા મળી અને નર્સનો એક આખો વ્યવસાય અલગથી વ્યવસાય તરીકે એને ગણતરીમાં લેવામાં આવ્યો. એટલે થેન્ક્સ ટુ ફ્લોરેન્સ નાઇટિંગેલ કે જેના કારણે થઈને તમને અત્યારે ડોક્ટર પછીનું સ્થાન મળે છે. બાકી નર્સને બહુ ગણતરીમાં લેવામાં જ નથી આવતી. નર્સ એટલે નબળી વ્યક્તિ અથવા તો નબળા કેરેક્ટરની વ્યક્તિ અથવા તો પીડિત વ્યક્તિઓ હોય, એ પીડિત વ્યક્તિઓને નર્સિંગના વ્યવસાયમાં ધકેલવામાં આવતા. ધીમે 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 એક પ્રેસ્ટિજિયસ કહી શકાય એવું સ્થાન નર્સને મળ્યું. અને અત્યારે હું વારંવાર કહેતો હોઉં છું એમ, નર્સ એટલે એક એવી વ્યક્તિ કે જે સમાજને ખૂબ જ ઉપયોગી છે, સમાજ માટે ખૂબ જ સામાજિક સેવા કરી અને સમાજને એક સારું ઉદાહરણ પૂરું પાડતી વ્યક્તિ તરીકે નર્સના વ્યવસાયને માન્યતા મળી. મેં થોડા સમય પહેલા એક પોસ્ટ વાંચેલી હતી. સિન્સ 15 years મોસ્ટ નોબલ પ્રોફેશન ઓન ધ વર્લ્ડ માં નર્સને કન્સિડર કરવામાં આવે છે. મોસ્ટ નોબલ પ્રોફેશન ઓન ધ વર્લ્ડ એટલે આખા વિશ્વમાં સૌથી ઉમદા વ્યવસાય કયો? નર્સિંગનો. છેલ્લા કોઈ એજન્સી છે જે દર વર્ષે રેટિંગ બહાર પાડે છે પ્રોફેશનની. દાખલા તરીકે શિક્ષક મહાન નથી? ઓફકોર્સ છે. બરાબર. ડોક્ટર મહાન નથી? છે. આ બધા વ્યવસાય છે એ સેવાના જ વ્યવસાય છે. એમાં સૌથી ઉમદા વ્યવસાય કયો? એમાં ટોપ રેટિંગમાં છેલ્લા 15 વર્ષથી શું આવે છે? નર્સિંગના વ્યવસાયને માન્યતા આપવામાં આવે છે. હોસ્પિટલની વ્યાખ્યા મેં મારા અગાઉના લેક્ચરમાં તમને કદાચ જણાવ્યું હતું બહેનો કે હોસ્પિટલ અથવા તો નર્સિંગ એને આપણે જો મેડિકલ ફિલ્ડમાં ગણતરીમાં લેતા હોઈએ તો આપણી ભૂલ છે. કારણ કે મેડિકલ કરતા એ સોશિયલ ઓર્ગેનાઇઝેશન વધારે છે. મારી વાત થઈ ને? It is not only related with the medical science, it is also related with the social science. Hospital is social place, then after it is medical place.
તમને સમજાય છે હું જે વાત કરું છું એ, કે કશે કન્ફ્યુઝન? હું જે વાત કહેવા, મારું જે ઇન્ટેન્શન છે એ તમારી સુધી પહોંચે કે નહીં મને ખબર નથી પડતી. હોસ્પિટલ ઇઝ સોશિયલ પ્લેસ ફર્સ્ટ. પેલું એ સામાજિક સંસ્થા છે અને પછી એ મેડિકલ ઓર્ગેનાઇઝેશન છે. એટલા માટે થઈને તમારી પાસે આવતું પેશન્ટ છે એ પેશન્ટને તમે રૂપિયા આપીને જાય છે એટલા માટે તમારે એની ટ્રીટમેન્ટ કરવી, અથવા તો તમને પગાર મળે છે એટલા માટે થઈને તમારે એને સારવાર આપવી પડશે. આવું માઇન્ડસેટ હોય તો તમે ફિલ્ડમાં નહીં જશો. ફિલ્ડમાં જાઓ ત્યારે તમારું પહેલું માઇન્ડસેટ એ હશે કે મારે આ માણસને સાજો કરવો છે અને એના માટે થઈને હું હોસ્પિટલમાં જોબ કરું છું, નહીં કે મને પગાર મળે છે. પગાર જરૂરી ખરો? હા, પગાર બિલકુલ જરૂરી છે, પણ પગારને અને સર્વિસને બેવને મિક્સ નહીં કરતા પ્લીઝ. કોઈ પણ દિવસ ઓછા પગારે કશે પણ કામ નહીં કરશો. ટુ બી વેરી ફ્રેન્ક, તમે કામ કરો છો એમાં તમને 10,000 પગાર મળતો હોય, 9,500 માં મહેરબાની કરીને કામ નહીં કરતા, ના પાડી દો. પણ 10,000 મળે છે તો 10,000 જેટલું જ કામ કરવું, 8,000 મળે છે તો 8,000 જેટલું જ કામ કરવું, 5,000 મળે છે તો 5,000 જેટલું જ કામ કરવું. આ માઇન્ડસેટ ખોટું છે. Both things are different. Salary is different issue. Your service is, your duty is different issue. Duty will be 100% and salary should be 100% as per your caliber. તમને 10,000 મળવા જોઈએ, 10,000 થી નીચે કામ કરવાનું નથી. કારણ કે જો ઓછામાં કામ કરશો તો કોઈક જગ્યાએ અહીંયા સોશિયલમાં તમને એમ થશે કે ચાલો એટલા પગારમાં તો હવે માણસ કેટલું કરે. આના માટે જોશે શું? તમારા 6 મહિના અહીંયાના થિયરીમાં તમે એટલા પરફેક્ટ થઈ જાઓ કે બહાર નીકળો એટલે ડોક્ટર તમને ઓછો પગાર ઓફર કરવાની હિંમત કરે નહીં. યુ શુડ બી ફૂલ ઓફ ધ નોલેજ. કન્સેપ્ચ્યુઅલ ક્લિયર હોવા જોઈએ. અહીંયાથી જે કંઈ પણ લઈને જાઓ છો એ કેટલું હોય છે ખબર છે તમને? ઇટ ઇઝ હાર્ડલી 3% or 4%. ટોટલ 100% નર્સિંગમાંથી તમને અહીંયાથી ફક્ત 3% આપવામાં આવે છે. 5% આપીએ છીએ. ચાલો ટુ બી લિબરલ, થોડાક વધારે ફ્લેક્સિબલ થઈને. બહુ સારું ભણાવશું, બહુ સારું ભણાવશું તો પણ કેટલા ટકા ભણાવશું? 5%. કેટલું બાકી રહેશે? 95%. 95% માંથી 50% તમે ગમે એવા ઊંધા પડીને વાંચશો તો પણ એ 50% તો તમને નથી જ આવડવાનું. ક્યારે આવડશે? when you will act. જ્યારે તમે કામ કરશો ત્યારે. એ પહેલા બિલકુલ નહીં આવડે. સમજો છો તમે? જે પેપર, જે આખી પ્રોસિજર છે એને હું પાર્ટ આઉટ કરીને કહું. તમને અમે ગમે એટલું સારું ભણાવીએ તો પણ 5% થી વધારે નહીં આપી શકીએ. એટલે 95 બાકી રહ્યું. 95 માંથી તમે ગમે એવી મહેનત કરો ઘરે જઈને તો પણ 50% બાકી રહેશે. બાકીના 45% ની મહેનત તમારે ઘરે જઈ ચોપડા ઉથલાવી, નેટ પરથી સર્ચ કરી, વિડીયો જોઈ, પાવર પ્રેઝન્ટેશન તૈયાર કરી, શાંતિથી બેસીને આખા કન્સેપ્ટને સમજી, એક્સ્ટ્રા રીડિંગ કરી અને પછી સમજવું પડશે. અને ત્યારે તમે કોલર ઊંચો કરીને કહેશો ડોક્ટરને કે સાહેબ પૂછો, હું જણાવું, અને પછી મને એટલો પગાર જોશે. ડોન્ટ બેગ ધ સેલેરી પ્લીઝ. કોઈ પણ દિવસ પગારની ભીખ નહીં માંગો. એન્ડ વાય વન શુડ પે યુ. કોઈ પણ વ્યક્તિએ તમને શા માટે કઈ નાણાં ભીખમાં ચૂકવવા જોઈએ? યુ જસ્ટ ડિલિવર. તમે તમારું કામ આપો અને એ કામની સાપેક્ષ તમે સમય પગાર લો. હિસાબ બરાબર. Life is completely a business. Relationship completely a business. Everything is all about to give and to take. બેનો તમે એવી આશા રાખતા હો કે હું તમને કાયમ આપ્યા જ કરું અને સામે તમે મને કંઈ ના આપો. માથું બોલાવો છો ને એ આપો છો. તમે આમ કરો છો એનો મતલબ શું થયો? હું જે તમને આપું છું એ તમે સ્વીકારો છો અને એનું તમે કન્ફર્મેશન આપ્યું. હું એમ જ આપ્યા, તમે ફ્લેટ આમ બેસી રહેજો.
હું બોલ્યા કરું, તમે બેસી રહો, કઈ રિપ્લે કર્યા વગર. હું 2 મિનિટમાં બંધ કરી દઈશ અથવા 5 મિનિટમાં બંધ કરી દઈશું. તમને પહોંચતું જ નથી તો મારે શા માટે? વાય શુડ આઈ ગીવ યુ? નો વન વિલ ગીવ યુ without any cause. Life is all about giving and taking. જેટલું આપશો એટલું જ પામશો. Job is all about giving and taking. તમે સર્વિસ આપશો, સામેથી તમને પગાર મળશે. રિલેશનશિપ ઇઝ ઓલ અબાઉટ ગિવિંગ એન્ડ ટેકિંગ. તમે કોઈકની સાથે મીઠા શબ્દોમાં વાત કરશો, સામેની વ્યક્તિ મીઠા શબ્દોમાં, તમે ગાળ દેશો, સામેની વ્યક્તિ તમને ગાળ દેશે. બરોબર? કોઈનો કોલર પકડશો, સામેની વ્યક્તિ કોલર પકડશે. નેચરલ વસ્તુ છે. ઇટ ઇઝ ઓલ અબાઉટ. આપણે ગ્રેવિટેશનલ ફોર્સની વાત કરી ને લેક્ચરની શરૂઆતમાં. ન્યૂટનનો ત્રીજો સિદ્ધાંત બોલો, યાદ હોય તો કોઈને? ગુરુત્વાકર્ષણનો. આઘાત અને પ્રત્યાઘાત સરખા, સમાન અને વિરુદ્ધ દિશામાં હોય. આવું ભણ્યા હતા કે વિજ્ઞાનમાં? આઘાત અને પ્રત્યાઘાત સમાન અને વિરુદ્ધ દિશામાં હોય. એટલે હું એક બોલ લઉં, બોલ લઈને દિવાલ ઉપર ફેંકું, જેટલો જોરથી ફેંકીશ આઘાત, એટલા જ જોરથી પાછો આવશે વિરુદ્ધ દિશામાં. હું તમારી સાથે બહુ પ્રેમથી વાત કરું, તમે એટલી જ ઇન્ટેન્સિટીથી મને પ્રેમ આપશો. હું તમારી સાથે જેટલી નફરતથી ડીલ કરીશ, તમે એટલી જ ઇન્ટેન્સિટીથી મને નફરત આપશો. ફોર્મેટ અલગ અલગ હોઈ શકે. દડો આમ ફેંક્યો હોય તો આમ સીધો જ આવે, જરૂર નથી, કદાચ એંગલમાં સાઈડમાં જતો રહે. એ ફોર્મેટ અલગ હોઈ શકે, પણ સમાન અને વિરુદ્ધ દિશામાં હોય. તમે જેટલું આપશો, તમે 100 રૂપિયાની મહેનત કરશો, તમને 100 રૂપિયા મળશે મળશે ને મળશે. તમે એમ કહો કે પગાર 50 રૂપિયા જ આપે છે, તો બાકીના 50 રૂપિયા તો એ તમારા હિસાબમાં કોઈક જગ્યાએ બેલેન્સ થઈ ગયા, વેલા મોડા તમને ભવિષ્યમાં મળશે. ત્યાંથી નહીં મળે તો બીજેથી મળશે. સમજો છો હું જે કહેવા માંગુ છું? એ મને નથી ખબર કે હું જે વાત કરું છું એ કેટલા ટકા અહીંયા ભગવાનને ભેજા और भेजा भेजा कि नहीं भेजा वो मालूम नहीं. भेजा भेजा. Okay friends, enough for today. Hospital is the place. એવી જગ્યા કે જ્યાં બીમાર, અશક્ત અને ગવાયેલા દર્દીની વૈજ્ઞાનિક સિદ્ધાંતોને આધારે સારવાર કરવામાં આવે, નિદાન કરવામાં આવે. બરાબર? This is the medical and social organization. Next day હું મેઇન કન્ટેન્ટ ઉપર પાછો કરીશ. નર્સના ગુણધર્મોની વાત કરીશું આપણે નેક્સ્ટ ડે. થેન્ક યુ.